આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ખેડાના મહીસાગર નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વણાકબોરી વિયરમાંથી સાંજ સુધીમાં 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તો કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણીની આવક થતા પાણી છોડવામાં આવશે। હાલમાં 1.50 લાખ ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાંથી વહી રહ્યું છે। સાંજ સુધીમાં 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી ઉપરથી છોડવામાં આવશે તો નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તો મહીસાગર નદીમાં હાલમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, મહીસાગર નદીમાં પૂરની પરિસ્થિતિ હાલ કયા પ્રકારનો માહોલ છે? શું એલર્ટ જારી કરવામાં આવ્યું છે? બિલકુલ ચોક્કસથી કોમલ જણાવી દઉં તો જે પ્રકારે મહીસાગર નદીની અંદર અત્યારે સતત પાણીની આવક થઈ રહી છે। ગઈકાલે 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ વ્હાઇટ સિગ્નલ લગાવવામાં આવ્યું, વ્હાઇટ સિગ્નલ હટાવવામાં આવ્યું, પરંતુ આજે પાછા એક એલર્ટ આપતા સમાચાર સામે આવ્યા છે। જે પ્રકારે કડાણા ડેમમાંથી પાણીની સતત આવક થવાના કારણે 2.5 લાખ ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવી શકે છે। તેમજ બીજી બાજુ પાનમ ડેમમાંથી પણ 22,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે, જેથી મહીસાગર નદીના આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના જે ગામડાઓ છે 100 થી વધુ ગામડાઓની અંદર અત્યારે પાણીને લઈને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિ જે નદીની જે અત્યારે બે કાંઠે વહી રહી છે, પૂર જેવી પરિસ્થિતિ છે, જો વધુ પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પીછવાની ઘૂસવાની ભીતિ છે, તે લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામને એલર્ટ આપવામાં આવ્યું છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વલસાડમાં ભારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લાના નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેતા થયા છે। ખાસ કરીને રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના ઉપરવાસમાં સતત વરસાદને પગલે નદીઓમાં પાણીનું લેવલ ઝડપથી વધી રહ્યું છે। કપરાડાના દહીખેડ નજીક વહેતી વાંકી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદીનો પ્રવાહ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યો છે તો નદીના કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। સતત વરસાદને કારણે અનેક ચેકડેમો અને નાળાઓ તોફાની સ્થિતિમાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે। કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે। સિલધા નજીક ચીકે ચીમાડ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ શહેર અને જિલ્લા ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ આજે ગણેશ વિસર્જન તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળ્યો। આનંદ બંગલા ચોક પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। પાંભર ઇટાળા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે ચોમાસુ પાકને ખૂબ સારો ફાયદો થશે। રાજકોટમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે તો રાજકોટમાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શહેરમાં રાત્રિના 3 વાગ્યાથી સતત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ને ત્યારે આપને હું દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાળાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે રિક્ષા ચાલકે પોતાનું વાહન છે તે પોપટપરાના નાળાની અંદર નાખ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ જતા રિક્ષા છે તે બંધ થઈ ચૂક્યું છે। ખુદ મુસાફરોને છે તે ધક્કા મારવા પડી રહ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને ધક્કા મારીને આ રિક્ષા છે તે બહાર કાઢવી પડી રહી છે। પોપટપરાના નાળાની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા બંને તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે કે લોકો પોપટપરાના નાલાની અંદરથી પસાર ન થાય તેવો વૈકલ્પિક રસ્તો છે તે શોધે, પરંતુ લોકો છે તે માનતા નથી અને તેના જ કારણે લોકો છે તે પાણીના ધસમસતા પ્રવાહની અંદર પોતાના વાહનો છે તે નાખે છે અને ત્યારબાદ વાહનો છે તે બંધ થઈ જતા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે।
રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રાજકોટ મોરબી હાઈવે ઉપર હાલ અત્યારે પાણી ભરાયા હોવાની સમસ્યા છે તે સામે આવી છે। સાથોસાથ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં અયોધ્યા ચોક હોય, શીતલ પાર્ક હોય, રામાપીર ચોકડી હોય કે પછી રૈયા ચોકડી કે પછી માધાપર ચોકડી, તમામ જગ્યાએ હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ અત્યારે સામે આવી રહી છે। નજીવા વરસાદે રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। હનુમાન મંદિર, એપ્રોચ રોડ તેમજ માતૃછાયા સોસાયટી પાસે અને નાની ભાગોળ સબજેલ સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। પ્રાંતિજના બાકરપુર અને પીલુદરા, કમાલપુર, વડવાસા, પોગલુ, પલ્લાચર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી થઈ ગયું છે। ભરૂચના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો હાલ સપાટી 26.50 ફૂટે પહોંચી ગઈ છે અને ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારને સ્થળાંતર કરવામાં આવી રહ્યા હતા તો ભરૂચના શહેરના 30 સાથે હાંસોટ તાલુકા સાથે જિલ્લામાં 162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના ઘણા ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા તેથી પાકને વ્યાપક નુકસાન થયું છે। તંત્ર તરફથી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે। શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે। 50 મીટર દૂર બેરિકેડ રાખી ગણપતિ વિસર્જન કરવામાં આવશે તો જિલ્લા તંત્ર હજી પણ એલર્ટ છે। નર્મદા ડેમમાંથી 4 લાખ ઉપરાંત ક્યુસેકનું પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડવાથી જે નર્મદા નદી છે, નર્મદા નદી ભરૂચ કાંઠે બંને તટે વહી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે ભરૂચ અને અંકલેશ્વરના જે બંને તટ છે એ બંને તટે અત્યારે પાણી આવી ગયું છે અને જે 27 ફૂટ પાણી હતું જે ધીમે ધીમે ઘટીને અત્યારે 26.5 ફૂટે પહોંચ્યું હતું। ભરૂચના અનેક જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારને ગતરોજ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરના 30 અને હાંસોટ તાલુકા સહિત થઈ જિલ્લાની અંદર 162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના જે આજુબાજુ વિસ્તારના ખેતરો છે એ ખેતરોની અંદર પાકને પણ નુકસાન થવા પામ્યું હતું, વ્યાપક નુકસાન થવા પામ્યું હતું। તંત્ર તરફથી નોટિફિકેશન આપવામાં આવ્યું છે કે શાળા, કોલેજો અને સ્કૂલોને આજે બંધ રાખવામાં આવે। ખાસ કરીને ગણપતિનો જે તહેવાર છે એ તહેવારને ધ્યાને રાખી તંત્ર એલર્ટ છે અને જે પોલીસ તંત્ર છે એમણે 50 મીટર દૂર બેરેટ લગાવી અને વિસર્જન કરવા માટે તંત્રના જે માણસો છે એમને કામે લગાવ્યા છે। રાહતના સમાચાર એ છે કે પાણી ધીમે ધીમે ઓછું છોડવાથી અહીં પણ જે સપાટી છે તે પણ ઘટી રહી છે। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। સુરતના ઉપરવાસમાં સતત વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને ઉકાઈના ઉપરવાસમાંથી 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ 338 ફૂટ લેવલ પહોંચ્યું છે। 340 રૂલ લેવલ મેન્ટેન કરવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તો 7 મીટરે વિયર કોઝવે ભયજનક સપાટી બતાવી 9.21 મીટર વહી રહ્યો છે। હાલમાં તાપી 2.17 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતની જીવાદોરી એવી તાપી નદીના ઉપરવાસ એટલે કે ઉકાઈ ડેમની ઉપરના વાસમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। હાલ ઉકાઈ ડેમ 345 ભયજનક સપાટી છે અને 340 તેનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 338 ફૂટ થતાની સાથે જ ઉકાઈ ડેમથી 1,63,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત તાપી નદી વચ્ચે 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે એટલે કે 1,63,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમથી છોડવામાં આવી રહ્યું છે અને સુરત આવતા પાણી 2,70,000 ક્યુસેક થઈ જવા પામ્યું છે। જે લો લેવલ બ્રિજ એટલે કે રાંદેર અને સિંગનપુરને જોડતો લો લેવલ વિયરકમ કોઝવે છે જેની ભયજનક સપાટી 7 મીટર વટાવી હાલ 9.21 મીટરે વહી રહ્યો છે એટલે કે સતત પાણીની આવક થઈ રહી છે, વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રકારે આજે ભગવાન
ગણેશની વિસર્જનની યાત્રા છે ત્યારે ચોક્કસપણે તાપી નદીમાં જે રીતે પાણી છે વિસર્જન સરળતાથી પાર થાય તેવી સ્થિતિ છે, પણ કહી શકાય કેટલાક કૃત્રિમ તળાવો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે ભગવાન વિઘ્નહર્તાના વિસર્જનમાં વિઘ્ન ના પડે તેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો સુરતનો નાવડી ઓવારો છે કે જ્યાં ધીરે ધીરે પાણી વધી રહ્યું છે, લોકો કિનારા સુધી ના પહોંચે તેને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કારણ કે સુરત તાપી માતાનું રૌદ્ર સ્વરૂપ અને તાપી માતા જ્યારે દર્શન આપવા પહોંચી હોય ત્યારે લોકો આ દર્શન કરવા તાપી નદી કિનારે પહોંચતા હોય છે ત્યારે લોકો માટે ઓવારા બંધ કરી દેવામાં આવ્યા છે, પોલીસ તૈનાત કરવામાં આવી છે. અને જો સતત વરસાદ વરસે તો આ પાણીનું લેવલ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું નર્મદા હોય, તાપી હોય કે પછી નવસારી વલસાડની તમામ નદીઓ ધીરે ધીરે પોતાની સપાટી જોડે આગળ વધી રહી છે ત્યારે તમામ જિલ્લાઓમાં તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે આગળ વાત કરીએ આસ્થાનું કેન્દ્ર અંબાજી વિશે. અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંબાજીમાં વરસાદ પડતા ભારે બફારા અને ઉકળાટ બાદ રાહત પ્રાપ્ત થઈ છે. વરસાદ વચ્ચે લોકો માં અંબાના નિજ મંદિર પહોંચ્યા છે. મેળાની શરૂઆત બાદ પહેલીવાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. તો ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. એક તરફ વરસાદી માહોલ સર્જાવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે છઠ્ઠા દિવસે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે આજે છઠ્ઠા દિવસે જેમ કહી શકાય કે મેઘ મહેર થઈ છે. તે રીતે હવામાન વિભાગની આગાહી છે તેના પગલે અંબાજી પંથકમાં પણ વરસાદ સવારથી વરસી રહ્યો છે. અને આવા વરસતા વરસાદમાં પણ ક્યાં કહી શકાય છે કે ભક્તોની આસ્થાને કુદરત પણ દગાવી શક્યું નથી. અને ભક્તો જે છે અવિરતપણે અંબાજીમાં આવી રહ્યા છે અને ગરબાની મોજ માણીને એમને આનંદ લીધો છે. હવે આપણા સાથે જે ભક્તો છે એમને પૂછવા માંગુ છું, આજે જે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને શું કહેવા માંગશો? બાકીના 5 દિવસ કેવા હતા અને આજે કેવું છે? અમે પગપાળા યાત્રા સંઘ લઈને નીકળ્યા હતા. 1 તારીખથી લઈને 5 તારીખ સુધી સતત તડકો હતો અને અમારા પગપાળા યાત્રા સંઘમાં 100 થી 150 માણસો છે અને અમારે કેટલા દંડવત યાત્રા કરે, કેટલા ખુલ્લા પગે નીકળે છે અને અમારે જેવો તડકો લાગતો હતો એવા પગ ટપકાતા લોકોના પગમાં મોટા મોટા પોલા પડી ગયા, છાલા પડી ગયા. અને તો પણ અત્યારે છઠ્ઠા દિવસે માના પારે આવ્યા અને માના પારે આવીને બધા જેટલા તપ્યા હતા એટલી ઠંડક માએ કરી. અને એટલે તો કહેવામાં આવ્યું છે કે અંબાજીમાં મારી અંબે હાજરા જેવું છે. મારી અંબે માને યાદ કરીને બેલાન ગાવ ત્યારે એ મારી અંબા તમારું સપનું પૂરું કરશે, એ મારી અંબાજીની અંબે તારું સપનું પૂરું કરશે. આખા જગમાં થશે નો તમારું સપનું પૂરું કરશે ને નામ થશે તારું અમર. આ કાવ્ય કવિ સાથે જે છે યાત્રિકો આ મેળાની મોજ માણી રહ્યા છે. કોઈ પણ જાતનો વરસાદની અસર આ યાત્રિકોને આસ્થાને ડગાવી શક્યું નથી અને મા અંબાના પારે પહોંચ્યા છે ત્યારે ઠંડક અનુભવી રહ્યા છે, એટલો જ આનંદ માણી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. તો વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં મંદિર પહોંચી રહ્યા છે ભક્તો. મંદિર પરિસરમાં ભક્તોની ભીડ સંભાળતી પોલીસ વિભાગની કામગીરી કાબિલે તારીફ છે. તેઓ પોલીસ અધિકારીઓ ભક્તિ સાથે શિસ્ત પણ જાળવી રહ્યા છે. અંબાજી મંદિરમાં અત્યારે આપ જુઓ તો દરેક વ્યક્તિ છે માની મનોકામના લઈને જ્યારે આવે છે ત્યારે ભાદરવી પૂનમના અવસરે અહીં તેમની મનોકામના પૂર્ણ થઈ હોય તેવો અહેસાસ તેઓ કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો અંબાજી મંદિરના દ્રશ્યો કે જ્યાં ભાદરવી પૂનમ પહેલાના દિવસે અને મેળાના છઠ્ઠા દિવસે અહીં મોટી સંખ્યાની અંદર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. તો આવે છે તે ભક્તોનો ઉત્સાહ બેવડાય તે પ્રકારનું કામ કરે છે. મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પોલીસ પ્રશાસન કેવી રીતે કામ કરી રહ્યું છે તે વિશે જણાવશો સર? અત્યારે જે ભાદરવી પૂનમ 2025 છે એનો બંદોબસ્ત છેલ્લા 7 દિવસથી અહીં ચાલુ છે અને પોલીસ રાઉન્ડ ધી ક્લોક
24 કલાક માટે બંદોબસ્ત ગોઠવેલો છે અને 2 શિફ્ટની અંદર તમામ પોલીસ જવાનો તૈનાત છે અને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે કે કેવી રીતના પોલીસિંગ હોય. પ્રશાસન કેવી રીતે કામ કરી રહ્યું છે? કેટલા લોકો અહીં ડેપ્યુટ કરવામાં આવે છે મંદિર પરિસર? મંદિરની અંદર સેક્ટર 1 છે જે અમારો, અહીંયા એક ડીવાયએસપી અને 3 પીઆઈ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે જે 2 શિફ્ટમાં કામ કરે છે અને બાકીના અંદાજે 100 જેટલા પોલીસ જવાનો મંદિરની અંદર છે. બાકી અલગ અલગ વિસ્તાર પ્રમાણે બંદોબસ્ત ગોઠવાયેલો છે. તે પ્રકારે કામ કરતા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો ધજા લઈને આવતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમનો ઉત્સાહ પોલીસ વિભાગ પણ વધારી રહ્યું છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પોલીસ પરિવાર સાથે પગપાળા અંબાજી પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીવાયએસપી અને પીઆઈઓ સાથે તેઓ અંબાજીના સિંહ દ્વારથી હાથમાં ધજા લઈને જય અંબેના નાદ સાથે અંબાજી નિજ મંદિર પહોંચ્યા હતા અને મા અંબેનો આભાર માન્યો હતો કે સુખ શાંતિ રૂપ અંબાજી મેળાના 5 દિવસ પૂર્ણ કર્યા છે. પૂનમના દિવસે 7 દિવસનો ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા બનાસકાંઠા પોલીસ દ્વારા મા અંબેને ધજા ચડાવીને માનો આભાર માન્યો. અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મહામેળામાં અને લાખો માય ભક્તો પગપાળા યાત્રા કરીને પહોંચી રહ્યા છે. તો યાત્રા દરમિયાન ઠેર ઠેર સેવા કેમ્પો સેવા આપવામાં આવી રહી છે જ્યાં ભક્તો માટે આરામ, ચા નાસ્તો, ભોજન અને દવાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સેવા કેમ્પોમાં જાણે 5 સ્ટાર જેવી વ્યવસ્થા આપવામાં આવી રહી છે. વિશેષ રૂપે જય જલ્યાણ સેવા કેમ્પ છેલ્લા 18 વર્ષથી સેવા આપી રહ્યો છે. આ કેમ્પમાં રોજ 300 સ્વયંસેવકો હજારો ભક્તોને ભોજન ખવડાવી રહ્યા છે. આ 2007થી અમે જય જલ્યાણ સેવા કેમ્પની સ્થાપના કરી હતી, એટલે 18મું વર્ષ છે અને 4 દિવસ ચાલનારા આ કેમ્પમાં 2.5 થી 3 લાખ માઈ ભક્તો ખાલી ભોજન પ્રસાદનો લે છે. બીજા લાખોની સંખ્યામાં માઈ ભક્તો મેડિકલ સેવા, આરામની સુવિધા અને આ સેવા કેમ્પની બીજી વિવિધ સેવાઓનો લાભ લઈ જય અંબે બોલતા અંબાજી તરફ આગળ વધતા હોય છે. આ સેવા કેમ્પમાં અમે 24 કલાક ભોજન પ્રસાદ રાખીએ છીએ. પાકું ભાણું હોય છે. સાંજે અલ્પાહારની બી સેવા હોય છે. 24 કલાક મેડિકલ ઓફિસર એટલે કે ડૉક્ટરો બી અહીંયા ઉપલબ્ધ હોય છે અને વિશાળ વોટરપ્રૂફ મોસમના હિસાબથી ડૂમ બાંધીએ છીએ જેમાં આરામથી લોકોને સગવડપૂર્વક સૂઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ. સૌથી મોટો કેમ્પ એટલે જય જલિયાણ કેમ્પ જે દાંતા રતનપુર ખાતે આવેલો છે. છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. સૌથી મોટો એટલા માટે કે 45,000 ફૂટ જેટલો મોટો સામિયાણો અહીંયા બનાવવામાં આવે. 60 થી 70,000 લોકો પદયાત્રિકો દરરોજ ભોજન પ્રસાદનો લાભ લે અને 1 લાખથી વધુ લોકો પર ડે અહીંયા આવતા હોય અને જતા હોય. સાથે સાથે સવારથી તમે નાવા ધોવાથી શરૂ કરી અને છેક આરામ સુધીની તમામ સુવિધાઓ આ કેમ્પમાં ઉપલબ્ધ છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું ભાદરવી પૂનમના મેળા વિશે. પંચમહાલના ગોધરાથી સાંપા સેગવા જતા મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી. 2 બાઇક સવારે જોખમી રીતે પાણીમાંથી પસાર થવાનો કર્યો હતો પ્રયાસ. યુવકોની બાઇક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. અરવલ્લીના ધનસુરામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ભારે વરસાદને કારણે ધનસુરાની મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ. જનતાનગર વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો આવ્યા સામે. અરવલ્લીમાં ધનસુરાનું તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસ્યા. જનતાનગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ. એક દિવસના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. દ્વારકાપુરી, પાવન સિટી, દીપ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર. અરવલ્લીમાં ધનસુરાનો જનતાનગર વિસ્તાર જળબંબાકાર. 4.5 ઇંચ વરસાદ વરસતા શાળા અને ગામના મકાનોમાં ભરાયા પાણી. શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલ સામાનને નુકસાન. અરવલ્લીના ધનસુરામાં 4.5 ઇંચ વરસાદ વરસતા પાણી થયું. જનતાનગરમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. લોકોના મકાનોમાં પાણી ઘૂસતા સર્જાઈ મુશ્કેલી. ભરૂચમાં ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો. 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. નર્મદા મૈયા અને ગોલ્ડન બ્રિજનો અદ્ભુત આકાશી નજારો આવ્યો સામે. સુરતની તાપી નદીના જળસ્તરમાં સતત વધારો. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું. તાપી નદી કિનારે રહેતા લોકોને કરાયા એલર્ટ. કેટલાક વિસ્તારોમાં ઝૂંપડાઓ પણ નદીના પાણીમાં થયા ગરકાવ.
સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા 2.50 મીટર ખોલાયા. નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 16 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી. ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર. નર્મદા ડેમમાંથી 4,46,451 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ. ભરૂચ, નર્મદા અને વડોદરા નદીના કાંઠાના વિસ્તારના 27 ગામોને એલર્ટ અપાયું. ખેડાની મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વણાકબોરી વિયર ઓવરફ્લો થતાં નદી તોફાની બની. મહીસાગર નદીમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક સર્જાઈ છે. કડાણા ડેમમાં 2,47,094 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે કડાણા ડેમમાં ભારે આવકની લઈને કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો કડાણા ડેમમાંથી 1,79,240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે છે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી છે. કડાણા ડેમમાં ભારે પાણીની આવક યથાવત છે. તો કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેકપુરથી ખાનપુર તરફ જતો તાત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી વધતા રોડ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે વડસર ગામમાં આવેલ કાંસા રેસીડેન્સી કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. 4,000 થી 5,000 લોકો સંપર્ક વિહોણા થયા છે. કોર્પોરેશને ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય મૂકી છે. તો પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હોવા છતાં પણ લોકો ના પાડી રહ્યા છે. લોકોએ કહ્યું જરૂર પડશે તો પાલિકાને જાણ કરવામાં આવશે. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલથી કોમલ, સૌથી પહેલા દર્શકોને યાદ અપાવી દઈએ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ દાવો કર્યો હતો કે આ વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે. એના કારણે નાગરિકોએ ડરવાની જરૂર નથી અને વડોદરા શહેરમાં પૂર નહીં આવે. પરંતુ અત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 17 થી 18 ફૂટની આસપાસ છે અને આટલી સપાટીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે જોઈ શકાય છે. કાર્યપાલક ઇજનેર જે છે તે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે. નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી. તંત્ર જે છે તેમને મદદ કરવા માટે તૈયાર છે. ત્યારે તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો? દર વર્ષે આ વિસ્તારમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી પણ કરી છતાં અહીંયા પાણી ભરે એનું કારણ શું હોઈ શકે? આ વિસ્તાર આપણો નીચાણવાળો ભાગ છે. કોટેશ્વરની લો લાઈંગ એરિયા છે. આશરે 16 ફૂટથી પાણી આવી જાય છે અને આ વિસ્તારમાં બ્રિજનું પણ પ્લાનિંગ કર્યું છે. બ્રિજ બનાવવાનું આયોજન છે જ. એ ટૂંક સમયમાં શરૂ થશે. સર, આશરે કેટલા લોકો અંદર છે અને શું વ્યવસ્થા પછી આગળ? આશરે 4,000 થી 4,500 લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે અને જે સંપર્ક વિહોણા થયેલા છે. અત્યારે આપણા દ્વારા કેવી અપીલ કરાઈ રહી છે? તકેદારીના શું પગલાં લેવાઈ રહ્યા છે અને હજી પાણી વધવાની શક્યતાઓ ખરી? ત્યાંના સ્થાનિક લોકોને પોતાના ઓળખીતા પારખીતા એમને ત્યાં જવા માટે અથવા તો આપણા જે આશ્રય સ્થાન પર રહેવા માટે જાણે, પરંતુ તે લોકો અત્યારે હાલમાં ના પાડી છે. અમારે જરૂરત નહીં, કંઈક જરૂરત છે તો સંપર્ક કરવા માટે કીધું. આશરે 1.5 થી 2 ફૂટ પાણી વધવાની શક્યતા છે. બિલકુલથી હજી 1.5 થી 2 ફૂટ પાણી વધવાની શક્યતા છે અને અધિકારીએ કીધું કે 3,000 થી 4,000 લોકો જે છે તે અંદર ફસાયેલા છે. બીજી મહત્વની વાત કે દર વર્ષે આ જે રસ્તો છે તે બંધ થઈ જતો હોય છે અને આ રસ્તો બંધ થતાની સાથે જ જે કાંસા રેસિડેન્સી છે, કોટેશ્વર ગામ છે, સમૃદ્ધિ મેન્શન છે એ તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે. ત્યારે આ તમામ લોકોએ દર વર્ષે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. અને અત્યારે બીજી પાછળના દ્રશ્યો
બતાવવાનો પ્રયત્ન કરીશું કે પાછળની તરફ પણ જોઈ શકાય છે કે બેરિકેડ જે છે તે લગાવવામાં આવ્યા છે અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ જે છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓ નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી જે નદી કાંઠા વિસ્તારના લોકો છે તેમને જે સુરક્ષિત સ્થળ છે ત્યાં ખસી જવા માટે અપીલ જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે કર્મચારીઓ વિનંતી કરી રહ્યા છે નાગરિકોને કે તેઓ સલામત સ્થળે ખસી જાય, કારણ કે હજી પણ આ જે જળ સ્તર છે તે વધવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો હજી પણ જો ઉપરવાસમાં વરસાદ સતત ચાલુ રહ્યો તો આ જ રીતે વિશ્વામિત્રી નદી જે છે તેનું જળસ્તર વધતું જશે અને જો વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધતું જશે તો આ જ રીતે જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થશે. બીજી મહત્વની વાત કોમલ કે આ જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણીના કરતાં નાગરિકોને જે મગર હોય છે તેનો વધુ ડર લાગતો હોય છે, કારણ કે આ વિસ્તાર એવો છે કે જ્યાં સહેજ પાણી આવતાની સાથે જે મગર જે છે તે જોવા મળતા હોય છે. એટલે નાગરિકો જે છે તેઓની અંદર એકંદરે ભયનો માહોલ છે, પરંતુ તંત્ર જે છે તે સતત પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી. પોતાના સ્વજનો હોય, સગા સંબંધી હોય, તેમને ત્યાં તેઓ પહોંચી શકે છે, સલામત સ્થળે પણ ખસી શકે છે અને આ તમામ લોકોને પૂરતી મદદ કરવા માટે તંત્ર સજ્જ હોય તે પ્રકારના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે, તેના કારણે તંત્ર તરફથી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. દ્વારકામાં આવતીકાલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને કારણે જગત મંદિર બપોર બાદ ભક્તો માટે બંધ રહેશે. સવારે 6 વાગે મંગળા આરતી અને ત્યારબાદ શ્રીજીના નિત્યક્રમ મુજબ આરતી, ભોગ અને પૂજા યોજાશે. બપોરે 1:30 વાગે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે અને પછીના દિવસે વહેલી સવારે મંગળા આરતી સમયે ફરી મંદિરના દ્વાર ખુલશે. 7/9/2025 રોજ ચંદ્રગ્રહણ હોવાના કારણે આપણું ભગવાન દ્વારકાધીશનું મંદિર સવારે 6 વાગે પૂનમના નિત્યક્રમ મુજબ 6 વાગે દર્શન શરૂ થઈ જશે. પરંતુ ચંદ્રગ્રહણના કારણોસર આપણું જે ભગવાનજી ઠાકોરજીનો જે ક્રમ છે એ 1:30 વાગ્યા સુધીમાં દર્શન ખુલ્લું રહેશે અને ત્યારબાદ સીધું 8/9/2025 સોમવારના સવારે 6:30 ખુલશે. ઉદામા સેતુ છે એ બાજુથી આપણે 56 સીડીથી સૌએ આગળ વધવું અને 56 સીડીથી એન્ટ્રી, સ્વર્ગદ્વાર ખાતેથી એન્ટ્રી લઈ ભગવાનજીના દર્શન કરી અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ કરવું